નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, સદભાવનાની વૃદ્ધાશ્રમની પ્રવૃત્તિ, વૃક્ષારોપણ અને વૃક્ષના ઉછેરની પ્રવૃત્તિ, બળદ આશ્રમ, મેડિકલ સ્ટોર, શ્વાન આશ્રમ, કેટલી બધી સેવા પ્રવૃત્તિ ચાલે છે. એ પ્રવૃત્તિની કલગીમાં વધુ એક પીંછું ઉમેરાણું છે, મુગટમાં વધુ એક હીરો જડાણો છે. એ મતલબમાં છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી, એટલે ખાસ કરીને ગયા ઉનાળાથી સદભાવનાએ રાજકોટમાં અનેક જગ્યાએ પાણીના પરબ શરૂ કર્યા છે. આપણે જાણીએ છીએ કે એક સમય હતો જ્યારે કોઈને મોટું દાન કરવું હોય તો પાણીનું પરબ શરૂ કરતા, કારણ કે જળ સેવા છે એ કદાચ સૌથી ઉત્તમ સેવા એટલા માટે છે કે જ્યારે આપણને ખૂબ તરસ લાગી હોય ત્યારે પાણી ન મળે ને ત્યારે આપણને ખબર પડે છે કે પાણીની કિંમત શું છે. તો સદભાવનાએ આ અનુભૂતિ કરીને એ સેવા શરૂ કરી છે. તો એ આખી સેવાનો પ્રોજેક્ટ જે સંભાળે છે એ હેમંતભાઈ તળપદા સાહેબ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્તે. સાહેબ, એ આખો પ્રોજેક્ટ શું છે આપણો જળ સેવાનો, અને ખાસ કરીને ક્યારે શરૂઆત કરી, વિચાર એવો કેમ આવ્યો કે ભાઈ આવી જરૂર છે રાજકોટમાં એક પાણીના પરબ શરૂ કરવાની, એની થોડી પહેલા પ્રાથમિક વાત કરી દો. સાહેબ, ખરેખર આપણે બહુ સારી વાત કરી જી. અને પ્રાથમિક બેઝ ઉપર વિજયભાઈ ને વિચાર આવ્યો ત્યાં જતા હતા રસ્તા ઉપર, તો એને એવો વિચાર આવ્યો કે આ લોકો ગરીબ લોકો છે, ફેરિયા લોકો છે, લેકડી ખેંચે છે એવા લોકો છે, રિક્ષાવાળાઓ છે, એને આ બિસ્લેરીનું બોટલનું પાણી તો એ લોકો લઈ લો. હા, બરાબર છે. એટલે પ્રથમ વિચાર આવ્યો કે ભાઈ આપણે આવા કુલરો મૂકી પાણીના પરબ બંધાવી અને આ લોકોને કઈ રીતે મદદગાર થવું. તો એ ચર્ચા કરતા હતા. એ દરમિયાન પાંચાણી ફાઉન્ડેશનના યોગેશભાઈ છે, જી જી, એમને એ ઇન્વોલ્વ થયા, એટલે કે ભાઈ જે તમે જેટલા કુલર મૂકો એનું 50% દાન અમે આપશું. વાહ વાહ વાહ. એટલે અમે સર્વે કરાવ્યો બધો. પછી સર્વે કરાવી અને એવું વિજયભાઈનું કેવું એવું હતું કે ભાઈ સર્વે કરાવીને મૂકી દેવું એવું નહીં, એનું મેન્ટેનન્સ કરવું. હા, બરાબર છે. એમાં અને શુદ્ધ ફિલ્ટર પાણી કરવા માટે એમાં જો આરઓ સિસ્ટમ, ફિલ્ટર સિસ્ટમ લગાવી અને એનું ટોટલ ખર્ચ અમે કઢાવ્યું જુદી જુદી એજન્સીઓ પાસે. અને 5 વર્ષનું એનું મેન્ટેનન્સ કર, દર 3 મહિને એમાં કુલરમાં એ જે ફિલ્ટર મૂક્યા છે એ 3 મહિને બદલી જવા જોઈએ. એમાં બીજી કોઈ ટેકનિકલ ભૂલો કે ખામીઓ ન આવે એના માટે સતત મોનિટરિંગ ને એવું બધું માણસ રાખવો હોય. જી. અને પેલા અમે 10 કુલર મૂકી અને ટેસ્ટિંગ કર્યું, જોયું સાહેબ. બરાબર. કે માનો કે બિગ બજાર ચોક છે, રાજકોટ સિટી ની વાત કરું છું, બિગ બજાર ચોક છે, પંચાયતનગર ચોક છે, આવા મેઇન જગ્યાએ કુલર મુકાવી અને અમે ખુદ બેઠા અડધો ટક એનું શું ઉપયોગ કરે છે. તો જોયું તો રિક્ષાવાળા ત્યાં ઉભા રહી અને એની પાસે રિક્ષામાં જે બોટલ હોય, ખાલી બોટલ હોય એમાં ભરી જાય. બરાબર. પછી ફેરિયાવાળા નીકળે તો ઈ બોટલ એમાંથી ભરી લે. પણ આશ્ચર્યની સાહેબ વાત એ થઈ કે આજુબાજુ જે કન્સ્ટ્રક્શન કામ કરતા હાલ ચાલુ હોય એમાં જે મજૂરો હોય એ મજૂરો 5-5 લીટરના કેરબા લઈને એમાંથી ભરવા માંડ્યા. અરે વાહ વાહ. એટલે અમને આનંદ થયો અને એ પ્રોજેક્ટ અમારી દ્રષ્ટિએ સફળ જાય એવું લાગ્યું. એટલે 10 કુલરની પછી અમે જાહેરાત કરી કે રાજકોટમાં 101 કુલર મૂકવા. પણ સાહેબ, દાતાઓનો જેટલો અમે આભાર માનીએ એટલો ઓછો છે કે એ જાહેરાત થતા જ અમારી પાસે આજે 125 તો દાતાઓએ નોંધાવી દીધા, મારા મૂકો. એટલે એ મૂકતા મૂકવાનો સાહેબ અમે ક્રાઇટેરિયા રાખ્યો છે કે ભાઈ ઈ કઈ જગ્યાએ મૂકવું. મેઇન ચોક હોય, સતત અવર જવર હોય માણસોની, અને વધુ માણસો એનો ઉપયોગ કરી શકે. પણ કન્ડિશન એક કે જે કોર્પોરેશનની 24 કલાક લાઈન પાણી મળતું હોય. કારણ કે મુદ્દો એ આવે કે પાણી ખૂટી ન જવું જોઈએ. એવા માનો કે જો આ ગોંડલ ચોકડી છે, માધાપર ચોકડી છે, ત્યાં 24 કલાક પાઇપલાઇન નથી. તો અમારે અહીંયા મૂકવું છે છતાં નથી મૂકી. બરાબર છે. એટલે અમે અત્યારે લગભગ 80-85 કુલર મૂકી દીધા છે. આ સપ્તાહનું કામ આવ્યું એટલે થોડુંક ધીમું પડ્યું, પણ એ અમારે ટૂંક સમયમાં 101 કુલર મૂકી અને પ્રાથમિક સિટી પૂરતું અમે ચાલુ કર્યું છે. એ રીતે જી સાહેબ, આવતા દિવસોમાં આપણે કેટલા કુલરની જરૂર, રાજકોટનો એરિયા છે, તમે થોડો કાચો સર્વે કર્યો હશે કે રાજકોટનો જે એરિયા છે એને ધ્યાનમાં રાખીને આવતા દિવસોમાં લગભગ કાચો આંકડો કેટલા કુલર મૂકવાની જરૂર પડે એમ છે?
સાહેબ રાજકોટમાં તો આમ તો ઘણા બધા ડિમાન્ડ ઘણી બધી મારી પાસે બધા એનજીઓ જી મંદિરો માનો કે મોટા મોટા મંદિરો છે અહીંયાથી પણ ફોન આવ્યા છે. અચ્છા. પછી માનો કે અત્યારે રાજકોટમાં નાયંદુ મૂકી અને જે પાણી પાય છે માણસો હા. એવા પણ ઘણા બધા ફોન આવ્યા એટલે અમે એ જગ્યાએ પણ મૂકીએ છીએ. અચ્છા. એટલે હવે એનું કેવું તો અશક્ય છે કે રાજકોટમાં પણ વધુમાં વધુ અમે મૂકવાની ગણતરી કરીએ છીએ જી કે 100 અમને તો પેલા શંકા હતી 100 ની કે ભાઈ 100 મૂકી શકશું ચલાવી શકશું કેમ થશે. બરાબર છે. પણ અમને પૂરો પ્રતિસાદ મળ્યો એટલે અમે વધુમાં વધુ રાજકોટ સિટીમાં મૂકશું. અત્યારે અમારે બહાર ગામમાંથી માનો કે અત્યારે એસટી ડેપોમાં એમનો સ્ટાફ રૂમ હોય છે, જી. એસટી ડેપોમાં એનો રિક્રિએશન રૂમ હોય, બધાની અહીંયા પણ ડિમાન્ડ આવી છે. અચ્છા. પોલીસ સ્ટેશનમાંથી પણ ડિમાન્ડ આવી છે કે ભાઈ આ જગ્યાએ મૂકો. અને વધુમાં વધુ અમારા દાતાઓની લાગણી એવી છે કે હોસ્પિટલો જ્યાં સરકારી હોસ્પિટલો છે અહીંયા તમે મૂકો. એટલે અમે અહીંયા વધુમાં વધુ પ્રયત્ન કરશું અને અહીંયા વધુમાં વધુ મુકાય એવી અમે લાગણી વ્યક્ત કરીએ છીએ. જી સાહેબ, બહુ મોટી સેવા સદભાવના દ્વારા અને તમારા માધ્યમથી થઈ રહી છે. અને ખાસ કરીને મૂકીને છૂટી જવું જે એક સામાન્ય આપણી માનસિકતા હોય છે કે એક પ્રોજેક્ટ છે મૂકી દઈએ આપણું કામ પૂરું થયું, એવું કરવાને બદલે સદભાવના હંમેશા એ પ્રોજેક્ટને શરૂ કરીને પછી એને મેન્ટેન કરવો વર્ષો સુધી એ જે કામ કરે છે ને એ અદ્ભુત હોય છે. અને આમાં પણ એ જ વસ્તુ તમે લાગુ પાડી છે વૃક્ષોની જેમ અથવા તો બીજી સેવાઓની જેમ. 100% સાહેબ, અમે કુલર ઉપર ફોન નંબર લખ્યા છે કે ભાઈ પાણી ન આવતું હોય, ઠંડુ ન મળતું હોય તો આ નંબર ઉપર ફોન કરવો. એટલે એમાં ફોન નંબર પણ આપ્યા છે. એટલે ફોન આવે એટલે તરત અમારો માણસ ત્યાં જઈ અને ચેક કરે કે શું છે. અમે સાહેબ એ 5 જગ્યા એવી છે કે અમે પ્રાથમિક દ્રષ્ટિએ મૂકી દીધા હતા, ચાલુ હતું. બરાબર. પણ અહીંયા અમને વારી ઘડીએ પાણીનો પ્રશ્ન રહેતો, ઇલેક્ટ્રિકનો પ્રશ્ન રહેતો, એ શિફ્ટ કરી અને અમે બીજી જગ્યાએ રાખ્યા. એટલે આપણે સતત અમારો માણસ અહીંયા જોવે, ચેક કરે. ફરિયાદ આવે તો અમે કીધું છે કે ભાઈ તું 8 દિવસે એક વાર જા. ફરિયાદ આવે અહીંયા તો તાત્કાલિક જ જાય છે. એટલે આવી રીતે અમે આગળ હાલીએ છીએ. અને અમારું લક્ષ્ય છે કે ભાઈ સૌરાષ્ટ્રમાં બધા જિલ્લામાં આવું મૂકવું. વાહ વાહ. અને અમને સાથ અને સહકાર તો છે જ 100%. પણ ધીમી ગતિએ એટલે હાલીએ છીએ. પેલા ટેસ્ટિંગ છે. અહીંયા અત્યારે માનો કે મૂકી દીધું એનાથી મતલબ નથી, એનાથી એમ ન કહી શકાય કે ભાઈ અમે આટલું કર્યું, પણ એ સતત ચાલુ રહીએ એવો અમારો પ્રયાસ છે. વાહ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે વ્યસ્તતા વચ્ચે પણ સ્ટુડિયોમાં આવ્યા અને એટલી સરસ વાતો કરી. સદભાવનાનો જે પાણીના પરબનો પ્રોજેક્ટ છે એને સરસ રીતે આપના માર્ગદર્શનમાં અત્યારે ચાલતો છે, હેન્ડલ થઈ રહ્યો છે. અને આવતા દિવસોમાં એક પણ વ્યક્તિ તરસે ના રહે એવો જે સદભાવનાનો પ્રયાસ છે એ ઈશ્વર એમાં સંપૂર્ણપણે સહયોગી થશે અને લોકોને પાણીની જેને કહેવાય કે જરૂરિયાત છે એ સંપૂર્ણપણે આપણા માધ્યમથી પૂરી થશે. મિત્રો, સરસ જે સેવા ચાલી રહી છે સદભાવનાની અનેકવિધ, એમાંથી આ પાણીનો જે પ્રોજેક્ટ છે પાણીના પરબનો એ પણ સરસ રીતે ચાલે છે. આપણી આજુબાજુમાં જે કુલર હોય તમારી આજુબાજુમાં તો તમે એનો ચોક્કસ લાભ લઈ શકો છો. ફરી પાછા કોઈ નવી વાત સાથે કોઈ નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.